મહાભારતના યુદ્ધમાં પાંડવોએ ભલભલા યોદ્ધાઓને ધૂળ ચાટતા કરી દીધા. લગભગ દરેક અઘરામાં અઘરા યુદ્ધો પણ જીતી ગયા, પરંતુ આટલા કલા કૌશલ્ય અને બળવાન હોવા છતાં એક વસ્તુમાં પાંડવો માત ખાઈ ગયા, અને એ છે જુગાર. કારણ ખબર છે? પાંડવોએ પોતાના દરેક કામ ભગવાન શ્રી કૃષ્ણને પૂછીને એમના માર્ગદર્શન હેઠળ કર્યા, પણ આ એક કામમાં ભગવાન કૃષ્ણને પૂછ્યું નહીં અને રમવા પહોંચી ગયા. પછી શું થયું એ તો તમને ખબર જ છે. રાજપાટ, સુખ, સાહેબી ને સંપત્તિ તો ગયા જ, પરંતુ પોતાની પત્ની દ્રૌપદીને પણ હારી ગયા. મિત્રો, આ હારનો સૌથી મોટો પાઠ છે કે જ્યાં સુધી કોઈ પણ કાર્ય કરતા પહેલા ઘરના વડીલોને, માતા પિતાને પૂછવામાં આવે છે ને, ત્યાં સુધી સફળતા નિશ્ચિત છે. પણ જ્યાં આપણું અહંકાર કે ઉતાવળા નિર્ણયો આવે, ત્યાં હાર નજીક આવે છે અને બધું ગુમાવવું પડે છે. મિત્રો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.